કોને કોને માન આપવું જોઈએ, માન મેળવવાવાળા 5 કયા વ્યક્તિઓ છે અથવા તો કયા એવા સ્થાનો છે? વિત્તમ બંધુર્ભયઃ કર્મ વિદ્યા ભવતિ પંચમી એતાની માન્ય સ્થાનાની ગરિયો યદ્યદુત્તરમ. ધન, જેની પાસે ધન છે તેને માન આપવું જોઈએ. પછી બંધુ એટલે કે ભાઈને માન આપવું જોઈએ. ઉંમર એટલે કે વડીલ હોય, આપણા કરતાં મોટી ઉંમરના, તેને માન આપવું જોઈએ. કર્મ, અગ્નિહોત્ર આદિ વૈદિક કર્મ જે કરતા હોય એને માન આપવું પડે. અને 5મું છે વિદ્યા, કે જેની પાસે વિદ્યા હોય તેને માન આપવું જોઈએ. આ 5 સ્થાનો બતાવ્યા. 5 જે સ્થાનો છે તેમાં એમ કીધું છે કે એક કરતાં બીજું વધારે ચડિયાતું છે. જેમ કે ધન હોય તો આપણે ધનવાન વ્યક્તિને માન આપીએ, પરંતુ એના કરતાં આપણો જે બંધુ હોય, આપણો જે ભાઈ હોય તેને ધન કરતાં પણ વધારે માન આપીએ. પછી જે ભાઈ છે એના કરતાં પણ વધારે, ત્રીજા નંબરે ઉંમરવાળો વ્યક્તિ જે વડીલ છે તેને માન આપીએ. ચોથું છે કર્મ, જે શ્રેષ્ઠ કર્મ કરે છે તેને તો માન આપવું જ પડે. અને 5મું છે વિદ્યા, વિદ્યાવાળો જે હોય, જે જાણકાર હોય તે તો હંમેશા સર્વત્ર માનને યોગ્ય જ હોય છે.